નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાના ગામેઠા ગામમાં આજ રોજ ઘનશ્યામભાઈ ભુવાજી તથા વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ સેવા સમિતિ દ્વારા આયોજિત બીજા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ પાદરા વહાણવટી સિકોતર માતાજીના મંદિરે સમૂહ લગ્નની સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું તથા રાત્રે માતાજીના લીલુડા માંડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ અવસરે પાદરા તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો તથા પાદરા વિશ્વ હિન્દુ પરિષદ સેવા સમિતિ ટીમ તથા ગોપાલભાઈ ચાવડા, પાદરા તથા વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબ તથા પાટીલ સાહેબ તથા પોલીસ સ્ટાફ તથા આજુબાજુ ગામના ભાવિકો હજારોની સંખ્યામાં આ પ્રસંગે ઉમટી પડ્યા હતા। આ તમામ ભાવિકો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું। સહતંત્રી નગીન પરમાર સાથે અમરસંગ ઠાકોર, જંબુસર। आज रोज गामेठा गामे श्री वानवाड़ी सिकोतर माताजीना मंदिरे अढ़ाड़मा पाटोत्सव निमित्ते समूह लग्नનું આયોજન છે। તેમાં 20 દીકરીઓ છે અને રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે। બહારથી મહાનુભાવો, સંતો, ભક્તો અને આવનાર ભાઈઓ તો ખૂબ ઉપસ્થિત રહેવાના છે। રાત્રે માતાજીનો લીલો મોરબો છે અને મહાભંડારોનું આયોજન પણ કરેલું છે। અસ્તુ જય સિકોતર ઘનશ્યામ પાટોત્સવ થાય છે એ નિમિત્તે ગયા વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડ સેવા વિભાગ અને વહાણવટી સિકોતર માતા મંદિરના સંયુક્ત ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ જે દીકરીઓ છે એ લોકોના સમૂહ લગ્નનો પ્રારંભ કર્યો છે। ગયા વર્ષે 12 દીકરીઓ હતી, આ વર્ષે 20 દીકરીઓ છે। આખા હિન્દુ સમાજમાં કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમાજની દીકરીઓ એ આપણી દીકરીઓ છે એ ભાવના રાખી અને સમૂહ લગ્નનો પ્રારંભ કર્યો છે। આ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। અમારી પણ સમગ્ર હિન્દુ સમાજની અપીલ છે કે આવતા વર્ષે પણ વધુ હિન્દુ સમાજની જરૂરિયાતમંદ દીકરીઓ આમાં સહભાગી થાય। સંતો પણ ઉપસ્થિત રહેવાના, પૂજ્ય નૌતમ સ્વામી ગુજરાત સરકારના પુરવઠા મંત્રી પણ રમણભાઈ બપોર ઉપસ્થિત રહેવાના છે। તો આ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે અને જે પણ સહયોગી દાતાઓ છે અમે ખૂબ એ લોકોનો આભાર માનીએ છીએ। આ નિમિત્તે જય શ્રી રામ।